સીજી કોમ્પ્યુટર ક્લાસીસ તરફથી વિદ્યાર્થીઓ, વાલી મિત્રો અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ જરૂરી માહિતી તમને આપવામાં આવે છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 11ના વિદ્યાર્થીઓ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી માહિતી આપું છું. ધોરણ 9માંથી પાસ કરેલ વિદ્યાર્થીઓ ધોરણ 10માં જશે, ધોરણ 11માંથી પાસ કરેલા વિદ્યાર્થીઓ ધોરણ 12માં જશે. એ બધા જ વિદ્યાર્થી માટે ખૂબ જરૂરી માહિતી આપું છું. પહેલાં હું ધોરણ 9ના વિદ્યાર્થી માટે આપું છું કે 9મા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હોય, જીએસવી બોર્ડના વિદ્યાર્થીઓ હશે, એ લોકોને 3 વિષય પસંદગી કરવાનો હોય છે. પહેલો વિષય છે હિન્દી અને સંસ્કૃત. તેમાંથી કોઈ એક વિષયની પસંદગી કરવી પડે છે. તો સંસ્કૃત વિષય શા માટે પસંદ કરવાનો? તમારા શિક્ષકોએ સમજાવ્યું તો હશે જ, પરંતુ સંસ્કૃત વિષય જ્યારે 11મા ધોરણમાં, તમે 12મા ધોરણમાં, તમે જ્યારે મેડિકલ લાઇનમાં જવા માગો છો તો આયુર્વેદિક લાઇનમાં જવા માગો છો તો એમને સંસ્કૃત વિષય પસંદ કરવો પડે છે અથવા તો હિન્દી વિષય પસંદ કરવો પડે છે. બીજું છે 10મા ધોરણમાં, જ્યારે તમે 9મામાંથી 10મા ધોરણમાં આવશો ત્યાં આગળ બીજો એક વિષય આવે છે મેથ્સ. મેથ્સની અંદર 2 વિષય આવે છે, એક બેઝિક મેથ્સ આવે છે અને બીજો છે સ્ટાન્ડર્ડ મેથ્સ. તો સ્ટાન્ડર્ડ મેથ્સ શા માટે જરૂર પડે કે સાયન્સમાં જવા માગતા હોય વિદ્યાર્થીઓને, 11મા ધોરણમાંથી સાયન્સમાં જવા વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ મેથ્સની જરૂર પડે છે, અથવા તો તમે બેઝિક મેથ્સ પસંદ કરી શકો છો. ત્રીજો વિષય મહત્ત્વનો, જેની વિશે માહિતી આપવા માગું છું કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી ડિજિટલ ગુજરાત, ડિજિટલ ઇન્ડિયાનો સ્લોગન દ્વારા જે કાર્ય કરી રહ્યા છે એમના માટે ખૂબ જરૂરી છે કે ધોરણ 10માં તમે કમ્પ્યુટર વિષયની પસંદગી શા માટે કરવી જોઈએ. દરેક વિદ્યાર્થીઓ પીએ અને કમ્પ્યુટર વિષય બેમાંથી એક વિષયની પસંદગી કરે છે. ઘણા બધા વિદ્યાર્થીઓને મગજમાં એવું છે કે વિષય કમ્પ્યુટર લેતા આપણે ખૂબ ટાઈમ બગડે છે, પરંતુ હકીકતમાં ટાઈમ બગડતો નથી. તમારા શિક્ષક મિત્રો પણ જણાવું છું કે તમારા વિદ્યાર્થીઓ ટાઈમ બગડતો નથી, પરંતુ એ ટાઈમ સ્પેર થાય છે. 10મા ધોરણ પછી 11 અને 12મા ધોરણમાં જ્યારે વિદ્યાર્થી એડમિશન લે છે સાયન્સ, કોમર્સ, આર્ટ્સમાં, ત્યાં આગળ ફરજિયાત કમ્પ્યુટર વિષય છે. અમુક સ્કૂલો એવી છે કે જે કમ્પ્યુટરની જગ્યાએ એસપી વિષય પસંદ કરાવે છે, પરંતુ એસપી પસંદ કરાવતા શા માટે આપણે કરાવવાનો? તો આપણે શા માટે કમ્પ્યુટર વિષય પસંદ કરો? એટલા માટે કે જ્યારે એમનું ભણ્યા બાદ સર્ટિફિકેટ આવી ગયા બાદ, કોમર્સ હોય, સાયન્સ હોય, આર્ટ્સ હોય, એન્જિનિયર થયા, ત્યારબાદ ગવર્મેન્ટ જોબ લેવાની હોય ત્યાં આગળ એમને 10મા અને 12મા ધોરણમાં જે વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર વિષય પસંદ કરેલો છે અને પાસ કરેલું છે એ વિદ્યાર્થીને ખૂબ જ જરૂરી હોય છે કે ત્યાં CCC એક્ઝામ આપવી પડતી નથી. આ ખૂબ ધ્યાનમાં લે. દરેક શિક્ષક મિત્રો, વાલી મિત્રો પણ ધ્યાનમાં લે. વાલીઓ પણ મારા આ વિડીયોને શાંતિથી સાંભળે. શા માટે આપણો વિષય કમ્પ્યુટર વિષય પસંદ કરવાનો છે? કેમ કે તમારા વિદ્યાર્થીને, તમારા બાળકને આપણે આગળ જતાં ભવિષ્યમાં શું કામ લાગવાનું છે એ પહેલાં જ ફોકસ કરવું પડે છે, નહીં કે એનો સમય બચે છે. કમ્પ્યુટર વિષય પસંદ કરતા સમયમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. કેમ? શા માટે? તો કે CCCની એક્ઝામ આપવી પડતી નથી. ધોરણ 10માં જ્યારે કમ્પ્યુટર વિષય પસંદ કરશો ત્યારે તમને ખૂબ જ ફાયદો થવાનો છે. શ્રીજી કોમ્પ્યુટર ક્લાસીસ તરફથી અમે નવું લાવી રહ્યા છે કે ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ પણ પ્રોવાઈડ કરવાના છે. ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ પ્રોવાઈડ કેવી રીતે કરીશું? તમને અમારા વિડીયો તરફથી અમને ગૂગલ ફોર્મ આપવામાં આવશે. એમાં જે વિદ્યાર્થીઓ પોતાનો મોબાઈલ નંબર, પોતાનું નામ, પોતાનું એડ્રેસ એ બધું ફિલઅપ કરી અને ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને કરી શકે છે. માજપુર બનતા વિદ્યાર્થીઓ અમારા ઓફલાઈન સેન્ટર પર આવી શકે છે. માજપુરની બહાર બનતા વિદ્યાર્થીઓ ઓફલાઈન સેન્ટરની જગ્યાએ ઓનલાઈન સેન્ટરમાં તમારે આવવું હોય તો તમે ત્યાં માહિતી દર્શાવી શકો છો. જેટલા વધુ વિદ્યાર્થીઓ અમને થશે, 15-20 વિદ્યાર્થીઓ, ત્યારે અમે હકીકતમાં ઓનલાઈન ક્લાસ પણ ચાલુ કરવાના છીએ. અને બીજું, અમારી યુટ્યુબ ચેનલ પણ છે. ચેનલ દ્વારા તમને અમારી 11મા, 12મા ધોરણની, 10મા ધોરણની ઘણા બધા વિડીયોઝ તમને જોવા મળશે. તો મારી એક ઈચ્છા એવી છે કે તમે બધા જ વિદ્યાર્થીઓ, બધા જ શિક્ષક મિત્રો ધ્યાનમાં લે, વાલી મિત્રો પણ ધ્યાનમાં લે કે કમ્પ્યુટર વિષય ખૂબ જરૂરી છે. શા માટે જરૂરી છે તમને ડિટેલ આપેલી છે મેં. જો ગવર્મેન્ટ જોબમાં તમારે જવું હોય, કોર્પોરેશનની, ત્યાર પછી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ટીચર તરીકે, પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે, SI તરીકે, સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર તરીકે, ગવર્મેન્ટની જેટલી પણ જોબો છે, જોબની અંદર તમને પહેલું પૂછવામાં આવે છે CCC સર્ટિફિકેટવાળી પાસ કરેલી છે એક્ઝામ? નથી પાસ કરેલી તો પાસ કરવી પડે છે. એટલા માટે ધોરણ 10 અને 12માં જે વિદ્યાર્થીઓ કમ્પ્યુટર વિષય સાથે પાસ કરશે એ લોકોને CCCની એક્ઝામ આપવી પડતી નથી. એટલા માટે ખૂબ જ જરૂરી છે કે CCCની એક્ઝામ આપતા પહેલાં આપણે પહેલેથી 10મા અને 12મા ધોરણમાં આપણે કમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોય તો આપણે ખૂબ જ કામ લાગવાનું છે. માટે મારા વિડીયોની અંદર ઘણી બધી માહિતી તમને પ્રોવાઈડ કરવામાં આવશે અને લિંક દ્વારા તમને અલગ અલગ માહિતી આપવામાં આવશે. અમારા ક્લાસમાં દર વર્ષે ગવર્મેન્ટની જોબ લેનાર વિદ્યાર્થીઓ જે ગવર્મેન્ટ જોબ છે
એ લોકો પણ આવીને અમારી પાસે આવીને CCCની એક્ઝામ આપી રહ્યા છે. તો શા માટે આપણે 10મા અને 12મા કોમ્પ્યુટર વિષય પસંદ ન કરીએ? ભણ્યા બાદ તમારે CCCની એક્ઝામ ઓનલાઈન આપવાની રહે છે. GTU દ્વારા ફોર્મ ભરાય છે, ત્યારબાદ તમારે જે તે સેન્ટર પર જઈને આપવી પડે છે. એમાં પ્રેક્ટિકલ અને થિયરી બંને હોય છે, બંને 150 માર્કનું હોય છે, એમાંથી 75 માર્ક્સ લાવવાના હોય છે. તે વખત તમે લાવી શકતા નથી. અમારી પાસે ઘણા બધા દાખલા હોય છે જે લાવી શકે અને ફેલ થાય છે, ફરીથી એક્ઝામ આપે, ફરીથી એક્ઝામ 3-4 વખત એક્ઝામ આપે છે, અને એના સમયગાળામાં જો એક્ઝામ પાસ ન કરો તો તમારું જે ગ્રેડ્યુએશન છે તે અટકાવી દેવામાં આવે છે ગવર્મેન્ટ તરફથી. માટે બધા જ વિદ્યાર્થીઓને, બધા વાલીઓને અને શિક્ષક મિત્રોને જણાવું છું કે 10મા અને 12મા ધોરણમાં કોમ્પ્યુટર વિષય પસંદ કરે એવું તમે ધ્યાન રાખજો, અને તમારા વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ભવિષ્યમાં ખૂબ કામ લાગે એટલા માટે આ માહિતી મૂકી રહ્યો છું. તો આપ સૌ મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી, વાલી મિત્રો સુધી પહોંચાડતા રહેજો. જી, મારું નામ ભરત પરમાર છે. હું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેન્ટ્રલ સ્ટોરમાં ફરજ બજાવું છું. હાલ મારી નિમણૂક જુનિયર ક્લાર્ક તરીકે થઈ છે, અને એમાં જુનિયર ક્લાર્કની અંદર મારે પગાર ધોરણમાં તેમજ મારા હોદ્દામાં બઢતી મેળવવા માટે CCCની એક્ઝામ આપવી મારે જરૂરી છે, એવી અમને ખાતા તરફથી જાણ કરવામાં આવી છે. એનું કારણ છે કે હવેથી તમામ કોર્પોરેશન, સરકારી અર્ધસરકારી, ગવર્મેન્ટની દરેક સંસ્થા હવે ઓનલાઈન થઈ રહી છે. એટલે દરેક કાર્ય અમારે કોમ્પ્યુટર થ્રુ જ કરવું પડશે, ઓનલાઈન થ્રુ. એટલા માટે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. હવે હું ભણેલો છું BCom, કોમર્સ લાઈનને લીધી છે, પણ જ્યારે મેં 10મું અને 12મું પાસ કર્યું ત્યારે અમારા સમયમાં કોમ્પ્યુટરનો વિષય હતો નહીં, અને જે તે સમયે મારા ટાઈપરાઇટર સાથે મેં મારી એક્ઝામ પાસ કરી છે. અને કોમ્પ્યુટરનો વિષય ન હોવાથી મારી પાસે કોમ્પ્યુટર પાસ કર્યા કે કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવવાનું કોઈ સર્ટિફિકેટ નથી. અને એ સર્ટિફિકેટ અમારા કોર્પોરેશનમાં એક સરકારી કે એક ગવર્મેન્ટ સેક્ટરમાં ફરજિયાત થઈ ગયું છે. એટલા માટે એ સર્ટિફિકેટ મેળવવા માટે હવેથી મારે CCCની એક્ઝામ આપવી જરૂરી હતી. જેના માટે અમને 6 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો હતો કોર્પોરેશન તરફથી કે તમારે 6 મહિનાની અંદર CCC એક્ઝામ આપી એનું સર્ટિફિકેટ મેળવી અને અત્રે અમારી શાખામાં રજૂ કરવાનું છે. એના માટે પછી અમારો યસ્મીન સર સાથે સંપર્ક થયો, અને આની પહેલા અમને 1-2 ક્લાસમાં જોઈનિંગ કર્યા હતા, શરૂઆત કરી. પણ એ ત્યાં શિક્ષણ એવું હતું કે પેલું ચોપડી જ્ઞાન આપણે કહીએ એ રીતનું કે બુકમાંથી ભણાવ્યું અને પતી ગયું, પણ તેમાં જે સાચી સમજ આપણને મળવી જોઈએ મળે નહીં. અત્યારે નોર્મલી શું છે કે કોમ્પ્યુટરનું બેઝિક સામાન્ય જ્ઞાન દરેકને હોય છે, પણ ઘણી એવી નાની નાની બાબતો હોય છે કે જે આપણે જાણી નથી શકતા. એની માટે આપણને પ્રોપર ગાઈડન્સની જરૂર હોય છે, જે અમને યાસ્મીન સર તરફથી મળી છે. એમણે અમારી દરેક નાની નાની પ્રોબ્લેમ્સ કે ક્વેરીઝ એ દરેક વસ્તુ અમને પ્રેક્ટિકલી અને થિયરિકલી સમજાવીને સોલ્વ કરી છે. હવે આ મારું જે તમને કહેવાનું કારણ છે, ખાસ તો 10 અને 12ના વિદ્યાર્થીઓ કે જે અત્યારે કોમ્પ્યુટરનો વિષય આવી ગયો છે 10 અને 12માં, તો તમે કોમ્પ્યુટર સબ્જેક્ટ લો અને એ પાસ કરો. એનું કારણ એક જ છે કે જો તમે 10 અને 12માં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરશો તો જ્યારે ત્યારે તમે તમારી ભણતર તમારું પૂરું થશે અને તમે કોઈ સરકારી જોબ માટે કે સરકારી જોબ માટે એપ્લાય કરો છો, જે તે સમયે તમારે CCCની એક્ઝામ આપવી ફરજિયાત નથી, કારણ કે તમે 10 અને 12માં કોમ્પ્યુટર વિષય સાથે પાસ થયા છો. અમારે આપવી પડે છે એનું રીઝન એ કે અમે જે તે સમયે 10 અને 12માં કોમ્પ્યુટર વિષય નહોતો લીધો, એટલે અમારે અત્યારે CCCની એક્ઝામ આપવી પડે છે. અને એ નહીં આપીએ 6 મહિનામાં તો અમારો બઢતીને પગાર જે છે એ જૂનો ને જૂનો જ રહેશે, અમને બઢતીને પગાર આગળ મળે નહીં. હું કોર્પોરેશનની અંદર જોબ કરું છું, અને કોર્પોરેશનની અંદર જોબ હોવાને કારણે CCC એક્ઝામ કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે, તો જ અમોને કોર્પોરેશનમાં બઢતી મળે અને પગારમાં પણ બઢતી મળે. તે ન મળી હોવાને કારણે અમારે અત્યારે યાસ્મીન સર સાથે કોમ્પ્યુટર કોર્સ ભણી રહ્યા છે, અને તે કોમ્પ્યુટર થિયરીના 100 માર્ક્સ અને પ્રેક્ટિકલના 100 માર્ક્સ હોવાથી પ્રેક્ટિકલ અને થિયરી 2-3 ક્લાસમાં શીખવા ગયા હતા, પરંતુ જે પ્રેક્ટિકલ અને થિયરી યાસ્મીન સર પાસેથી શીખવા મળ્યું છે તે બીજા ક્લાસમાં શીખવા મળ્યું નથી. એ જે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સાથે ધોરણ 10 અને 12માં પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને CCCની એક્ઝામ આપવી પડતી નથી, અને એ એક્ઝામ આપેલી હોય તેને ગવર્મેન્ટના કોઈ પણ સેક્ટરમાં તેમનું સર્ટિફિકેટ માન્ય ગણાય છે. તેથી ધોરણ 10 અને 12માં કોમ્પ્યુટર સાથે પાસ કરવું ખૂબ હિતાવહ છે, કારણ કે ધોરણ 10 અને 12માં 50-50 માર્ક્સ પ્રેક્ટિકલ અને થિયરીના હોવાથી તે સરળતાથી પાસ કરી શકાય છે.
અને જોબ લાગ્યા બાદ આ વસ્તુ ખૂબ જ અઘરી પડે છે. એટલે આપને નમ્ર વિનંતી છે કે ધોરણ 10 અને 12માં કોમ્પ્યુટર લેવું જરૂરી છે. અને યાસ્મીન સર સાથે અમે જે પ્રેક્ટિકલ અને થિયરી ભણીએ છીએ તે ખૂબ જ સુંદર રીતે અને યોગ્ય માર્ગદર્શન આપી ધ્યાન સાથે સર પાસેથી કોમ્પ્યુટર શીખવું, જેથી તમે કોમ્પ્યુટરનો ઉપયોગ સુંદર રીતે કરતા શીખી શકો. થેન્ક યુ.